બોલો સદગુરુદેવ. આપણે હંમેશને માટે સત્સંગની વાતો કદાચ ઢગલા બંધ કરી નાખીએ, પણ જ્યાં સુધી એનો સ્વાદ ચાખવામાં ન આવે ત્યાં સુધી જીવનની અંદર કઈ ભોગ ભરાવવો જોઈએ તે ભરાય નહીં. કોઈ ખાવાનાની વસ્તુની આપણે ઘણી બધી વાતો કરીએ, પણ જે વસ્તુની વાત કરીએ છીએ એ ચાખવા મળે તો એ ભૂખ વાંગે ને તો એ સ્વાદની ખબર પડે ને. તો સત્સંગ એટલે શું? આપણે તો કદાચ કોઈ એકાદો વિષય લઈને બેસી જાય તો વાત કરવી હોય તો 2 કલાક થાય ને 5 કલાક સુધી કદાચ વાતો કરવી હોય તો કર્યા કરીએ. પણ સત્સંગ શું? સત્સંગનો સ્વાદ શું? સત્સંગની રીતિ શું? એ તો આપ સૌ કોઈ ગુરુચરણમાં સ્વાદ ચાખીને બેઠા છો એટલે બહુ કહેવાનું નથી, પણ છતાંય વાતને વારંવાર ઘૂંટવાની, યાદ કરવાની જરૂર છે. યાદી સો આબાદીને જો ભૂલાય તો બરબાદી. તો સત્સંગનો સ્વાદ, જે સત્સંગી છે એ ખરેખર જાણે છે. સત એવો આત્મા એ આત્માના સંગમાં મનને કાયમને માટે રાખવું છે, વૃત્તિને કાયમ રાખવી છે. એનાથી જે આ વાતો થાય છે એ સ્વાદ તઈ ખબર પડે કે હારી મીઠાઈ કેટલી છે, લીજત કેટલી છે, આનંદ કેટલો છે. ત્યાં સુધી તો કદાચ ચાખવા માટેનું બાપા પ્રયાણ ન કરીએ ને તો જિંદગી એ વહી જાય. જિંદગી વહી જાય છતાં વાતોમાં ને વાતોમાં આપણે રહી જાય ને સ્વાદની કાંઈ ખબર પડે નહીં. પણ જે મન ઇન્દ્રિયો સંગી છે, એના કાર્યો સંગી છે, જે મન વ્યવહારની અંદર, સંસારની અંદર, એના કાર્યોની અંદર રજ 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 થઈ અને વેરાયેલું છે. ભક્તરાજ જલારામને એના ગુરુ ભોજા બાપાએ કીધું કે જલા, ભક્તિ કરવામાં કઈ ઢીલા નથી તાણવાના, બહુ જાજી માળાઓ ઘાલવી નથી, ક્યાંય પરિભ્રમણ કરવાને માટે નીકળી જવું નથી, પંચકેશો વધારવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, પણ ભક્તિ કરવામાં
નાભી કમળથી સુરતા સલાવે, કોઈ શબ્દમાં સુરતા મિલાવે. આ પતળેલું મન છે એને પાસેરો વાળીને સત્યમાં નામમાં લાગ રાખે તો રોમે રોમે જલારંગ લાવે. નાભી કમળ, નાભી કમળ એટલે પ્રાણ. પ્રાણમાં એક આદિ અનાદિ અવિનાશીના નિર્ગુણ સ્વરૂપ શબ્દ બ્રહ્મની ધારા ચાલે છે. એ રામ એને કીધા છે, કૃષ્ણ એને કીધા છે, અલ્લાહ એને કીધા છે, ગોડ એને કીધા છે. એ નાભી કમળથી સુરતા ચલાવી, કોઈ એ શબ્દમાં સુરતા મિલાવે. આ પતળેલું મન છે, થોડુંક ધંધામાં રોકાણું છે, થોડું મિત્રોના સંબંધોમાં રોકાણું છે, થોડું બાળ બચ્ચાઓમાં, થોડું સ્ત્રીમાં, થોડું કુટુંબીઓમાં. આ મન રજ રજ થઈને વેરાયેલું છે. એ બધેથી મનોવૃત્તિના પ્રવાહને વાળી સત્ય સ્વરૂપ જે સદગુરુએ પરખાયું, નક્કી કરાયું, ઓળખાયું, ન્યા મનોવૃત્તિને રાખવા. એનાથી ખરેખર જે સત્સંગની વાતો થાય છે એના સ્વાદની ખબર પડે. ત્યાં સુધી આપણે, હું અને તમે બે ખાવાનાની વસ્તુની વાતો કરીએ છીએ. સ્વાદ આનાથી ન્યારો છે, એટલી વાત બરાબર સમજી લેવાની. સત્સંગ કેરો સ્વાદ કોઈ સત્સંગી જાણે. સત્સંગી કોણ? કે સત્ય સ્વરૂપ સદગુરુ દ્વારા નક્કી કરી અને એ સત્યમાંથી વૃત્તિને ડગવા નથી દેતો. ડગે નહીં અડોલું વૃત્તિ, નિત્ય સ્વરૂપની માન, અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ તે હરદમ સાધુ. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાન. દાસ લાભો સદગુરુને પામી, ગુરુ ચરણ આધાર દ્રઢ શ્રદ્ધાળુ. ગુરુ શરણ આધાર તે સાધન હાચું. ગુરુની ગમ વિનાનું બધું જ્ઞાન છે કાસું. માટે હજી ગુરુ ચરણે તું સિદ્ધાય. તો જેને સદગુરુ ચરણ પહોંચીને પોતાની વૃત્તિના પ્રવાહને સત્ય નામમાં, સત્ય સ્વરૂપમાં કે ગુરુ સ્વરૂપ કહીએ, એવા જેને તાર લગાડ્યો એ સત્સંગી આ સ્વાદને જાણે છે, માણે છે. અને પછી એ સ્વાદ સાખ્યા પછી બીજા કોઈ સ્વાદો જીભ ઉપર ન લાગે. બીજા કોઈ સ્વાદમાં પછી રસ ન પડે, પછી બધું ફીકું લાગે. આપણે આ કાજુ ખાઈએ છીએ ને, કાજુ, એ કાજુના જે કાસા ડોડવા છે, જો ઈ ખવાઈ ગયું હોય અને પછી તમે ગમે ઈ ખાઓ
કઈ સ્વાદ જ ન આવે. પછી આઈસ્ક્રીમ ખાવ ને તો એ ગિરીશ ખાતા હોય એવું લાગે, સ્વાદ જ ન આવે. એક મધોનાસી મીઠાશને નાશ કરનારી એક વેલી થાય છે, ડાયાબિટીસ વાળા ઘણા ખાતા હોય. એ મધોનાસીનું પાન સાવ્યા પછી ખાંડ ખાય ને તો એને વેકરો ખાતો હોય એવું લાગે, સ્વાદનો ક્ષય થઈ જાય. તો ભલામણા એક વેલ જો એટલું કામ કરતી હોય કે એને ચાવવાથી બધા રસો જીભ ઉપરથી જતા રહેતા હોય, સ્વાદો, તો આ તો સર્વથી અધિક વસ્તુ છે. ઈ ચાખ્યા પછી, એનો સ્વાદ લીધા પછી કોઈ વસ્તુમાં વૃત્તિ લોભાય નહીં. ઈ સત્સંગનો સાર છે. માટે વાતના વિષયમાં પણ બહુ પડ્યા વિના, વાત તો શા માટે કે વૃત્તિનો ધડો બાંધવા માટે, વૃત્તિને ઠેકાણે લાવવાને માટે. મોટા મોટા ગ્રંથો પણ શા માટે કે ધડો બાંધવા માટે. આપણે કોઈ રાજવામાં તોલ કરવો હોય તો જે સામે વાસણ મૂકવું છે એનો ધડો કરવો પડે ને. ઈ ધડા માટે કાકરા ને ઠીકરા ને પેલા પલાની અંદર નાખે, વાસણનો ધડો કરવા. ધડો કર્યા વિના જો જોખે તો વસ્તુ ઓછી આવે. એટલે ધડો કરવાને માટે, ધડો બાંધવાને માટે ધર્મગ્રંથો, મહાપુરુષોનો સત્સંગ ઈ ધડો બાંધવાને માટે, લક્ષ્ય નક્કી કરવાને માટે છે. પણ દેખો, તોલ થતો હોય ત્યાં સુધી તે કાકરા ને ઠીકરા ભલે કહેવાય, પણ એની કિંમત ઘી જેટલી જ છે. એક કાકરો હેઠો ભીડ્યો એટલે ઘી ઓછું આવે. તોલ થઈ જાય ત્યાં સુધી તે કાકરા અને ઠીકરાની કિંમત ઘી જેટલી જ છે. એમ મહાપુરુષોએ ભાઈ આપણો ધડો બાંધવાને માટે, આ બધી મનને ઠેકાણે લાવવાને માટે, વૃત્તિને ઠેકાણે લાવવાને માટે આ બધી વાતો કરી છે. એ વાતો તત્વસાર સ્વરૂપની તુલનામાં છે. એની કિંમત ઓછી ન સમજવી. એનાથી જ આપણા મનનો ધડો બંધાય છે, નક્કી થાય છે, વૃત્તિ ઠેકાણે આવે છે. સત્સંગ કેરો સ્વાદ કોઈ સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ તે મહાપદ માણે. ભક્તિનો જે રંગ છે એ અભંગ છે. એ લાગ્યા પછી કોઈ કાળે ઉમટી ન જાય. કે પણ ક્યાંક લાગ્યા પછી અમને ઉડી ગયો એવું લાગે છે. એનું શું કે ભલાના ભાઈ પેલા તો બહુ એને ભક્તિમાં ભાવ હતો, હમણાં એમાં એટલું કઈ રહ્યું નથી. તમે એમ કહો છો કે ભક્તિનો રંગ લાગ્યા પછી ઉડે નહીં, તો અમને સમાજની અંદર એવું પણ જોવા મળે છે કે તો તમારી જોમાં કઈ ભૂલ થતી હોય. ખરેખર લાગ્યો ન હોય, એ સળગાટ હતો, સોનું જ તમને લાગતું હતું, પણ એ બગસરાનું હતું. તમારી જોવામાં કઈ ભૂલ થઈ હતી. સોનું થયા પછી કોઈ દિક્કત થાય નહોતું થયું, સળગાટ લાગ્યો તો બરાબર છે, પણ આવી રીતે ઉપરથી કઈ ગ્લિટ લાગેલો હતો, સાચી રીતે લાગેલો,
નો તો સાચી રીતે લાગ્યો તો મારો બાપ સંતોની રખરખડી થઈ ગઈ. પ્રહલાદ એક નાનો છોકરો, એની કસોટી તો જુઓ. મીરાની, ધ્રુવની, નળ દમયંતીની, હરિચંદ્ર તારામતીની, પાંડવોની, નરસિંહ મહેતાની, નજીક હોય આવો દાદા ઉગારામની, પુંજારામની, હરજીવન રામની, દાદાની, પણ રંગ ન ઉડે ન ઉડે. લાગ્યો હોય તો ઓટવાનો કોઈ સંભવ નથી, પણ સાચી રીતે લાગેલો હોવો જોઈએ. એટલે ઇતિહાસ સાંભળીને આપણે આંખમાં આંખું આવી જાય તો ભોગવનારાને કેટલી તિતિક્ષા પડી છે એની તમે કલ્પના તો કોકથી બેઠા બેઠા કરો. આપણે હરિશ્ચંદ્ર નું નાતો, પણ કોઈ હરિશ્ચંદ્ર નું આખ્યાન કરે ને વ્યવસ્થિત એને વર્ણવે તો 8-10 હજાર માણાની સભા બેઠી હોય, દરેકની આંખો ભીની થઈ જાય. એની કસોટીની વાતો સાંભળી અને આપને રડવું આવે તો ભોગવનારાને મારા બાપ કેમ થયું છે પણ છતાંય રંગ ઉડ્યો નગર. વિશ્વામિત્રએ કીધું તું કહી દેવી કે હું નહીં દઈ શકું. હાયરો એમ કહી દે એટલે આ બધું તારે દખ્યું મંડી જાય. હરિશ્ચંદ્ર કે ગમે થાય, બાકી તો ન બને. વેસાઈ જાય નહીં, તારું ઘર જ પૂરું પાડો, બાકી સત તો ન જ છોડું. અગર વિશ્વામિત્રએ કીધું હોત કે આટલું જ છે, મારે વશિષ્ઠ આરે વાત થયો છે, તું એમ કહી દે હું નહીં દઈ એવું હારી ગયો એટલે વાર્તા પૂરી થઈ. ઈ રંગ એ અભંગ રંગ છે. ઘસવા વાળા ગમે એટલા તાવીથા ઘસે, છતાંય જે રંગ ઉડે નહીં, ઉડે તો નહીં, ઉડે તો નહીં, પણ ઝાંખોય ન પડે. એ રંગ કોઈ દી ઝાંખોય ન પડે ને કુદરતી રીતે જ જેમ જેમ દિવસો જાય એમ એ રંગ વધી જ દેખાતો નહીં. સાચો રંગ છે. જેને લાગ્યો રંગ અભંગ, તો કેવો અભંગ રંગ કે એક જન્મ નહીં ઓર જન્મમાં પણ એ રંગ જાય નહીં. જેના પુરાવા તમે એક સામાન્ય બુદ્ધિથી વિચારો ને તોય જાણવા મળે કે ભાઈ આવડા બાળકો હોય એને કોણે ભક્તિનો પાઠ ભણાવ્યો છે? મોટા માણસો કરતા આવડા બાળકો ગુરુ ભક્તિમાં વધારે ભાવ ધરાવતા હોય ને એટલી એની સુંદર રેણી કરણી હોય, એટલી નિખાલસતા હોય અને આવી ગહન વાતો થતી હોય એમાં એ ધ્યાનથી સાંભળતા હોય. છોકરાઓને એવી વાતોમાં ક્યાંથી રસ પડે? આ કોઈ હાસ્ય રસ હોય, કોઈ ઐતિહાસિક વાત થતી હોય તો હજી બાળકને એમાં રસ પડે, પણ આધ્યાત્મિક માર્ગની વાતની અંદર નાના બાળકને ક્યાંથી રસ પડે? એનો દેહ નાનો છે. માય બોલનહાર બેઠો એ નાનો નથી, એ આદિ અનાદિના ખાતાનો અંશ છે અને પૂર્વની કમાઈ વાળો છે એ સાબિત થાય છે. આ કમાણી જાતિ નથી, એનો ઈવડો ઈ પુરાવો છે. બાકી 80 પૂગ્યા હોય ને રોજ પાઠ ભણાવો તોય ભૂલી જાય, તો ઈ વર્તમાન ના આવે, ઈ ભાવ ના આવે, ઈ રેણી ના આવે, ઈ કરણી ના આવે. નાના બાળકમાં ક્યાંથી આવી ગઈ કે પૂર્વે આ રંગ એને લાગેલો છે. જ્યાં જન્મ ધરે ત્યાં એની કમાઈ રૂપી પેટી ભેળી જાય છે
અને ઢાંકણું ઉઘડતા તરત જ એમાંથી તે સુગંધી ભભૂકવા માંડે છે. અભંગ રંગ છે. સત્સંગ કેરો સ્વાદ કોઈ સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ તે મહાપદ માણે. તજી સર્વે મનનો દોષ. અભંગ રંગ ભક્તિનો જેને લાગ્યો છે, આવો રંગ જેને લાગ્યો છે, એ મહાપદ. મહાપદ એટલે જેથી ઊંચું પદ જગતમાં કોઈ નહીં. ઈથી ઊંચી પોસ્ટ જગતમાં કોઈ નહીં. એની ઉપર બીજું કાંઈ નહીં. ઈ મહાપદ. મહાપદ એટલે મોટું પદ. એવડું મોટું કે ઈથી મોટું જગતમાં કાંઈ નથી. એ મહાપદ કયો, આત્મપદ કયો કે ગુરુપદ કયો, ઈથી વિશેષ મોટું પદ જગતમાં કોઈ નથી. જે આત્મપદને પામ્યા ઈ મોટું પદ છે, એટલે ગમે એ પદવાળા એના શરણમાં શીશ નમાવે છે. જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ માણે. તજી સર્વે મનનો દોષ. સર્વ પ્રકારે મનનો દોષ ટળી ગયો. કા કે સત્યનો સંગ થઈ ગયો. બિંદુ બગડેલું હતું, કઈ એમાં થોડી ઘણી ખરાબી હતી, પણ એ બિંદુને ગંગા પધરાવી દીધું. બધો દોષ ટળી ગયો, ગંગા રૂપ બની ગઈ. એ દોષ ક્યાં ગયો કે ઈ ખબર નથી. ક્યાં ગયો કે ઈ ખબર નથી, પણ ઈ અત્યારે બિંદુ ગંગા રૂપ છે. અમારા રે અવગુણ ગુરુજીના ગુણ છે ઘણા, અમારા ને અવગુણ સામુમાં જોઈશું. અમારા અવગુણનો કોઈ પાર નથી, પણ ગુરુ ગુણ સાગર છે. એ ગુણ સાગર સદગુરુ સ્વરૂપમાં જેને ડૂબકો મારી દીધો, તો મધ્યમ જળ ગંગામાં વળે, ગંગા સરખું થઈને પડે. એમ પારસના પરસથી લોહ ટળે. અવગુણ અલ્પ થઈ ગયા, લય થઈ ગયા. સૂર્ય ઉગ્યો ને રાત્રિ ક્યાં વહી ગઈ કે કોણ જાણે એ ખબર નથી, પણ હોય ગઈ. હમી હાંજ ની આવી હતી કે ભલે ના આવી હતી. કેટલું ગાઢ અંધારું હતું, ક્યાં એટલું બધું આખા જગતમાં ફેલાયેલું અંધારું ક્યાં ગયું? તો એનો જવાબ એ છે કે વાસ્તવિક રીતે અંધારું સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધારું હું કે અંધારું તો પ્રકાશનો અભાવ. પ્રકાશનો અભાવ એને આપણે અંધકાર કહીએ છીએ. પ્રકાશ હોય તો અંધકાર જેવું કાંઈ નથી. એમ જ્યાં સુધી આપણામાં સત્ય જ્ઞાનનો પ્રકાશ નથી, ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર અવગુણો પ્રવર્તે છે. પણ જેની ઘડીએ એ જ્ઞાન દીપક પ્રગટ થયો કે અવિદ્યા રૂપી અંધકાર ક્યાં જતો રહ્યો એ ખબર ન પડી, કારણ કે એ સત્ય નથી, સત્ય પ્રકાશ છે. એટલે જેની ઘડીએ મનને સત એવા આત્માનો સંગ થયો કે એની સર્વ અવિદ્યા ટળી ગઈ. સર્વ દ્વેષો મટી ગયા, સર્વ રાગો મટી ગયા, સર્વ અવિદ્યા મનની ટળી ગઈ. સતનો સંગ થઈ ગયો. પછી ખબર પડે ખારી મજા તો આમ જ છે. અટાણુંથી તો ગાંઠિયા ગરીબામાં ખોટા ખુવાર થયા, આ સ્વાદની ખબર નથી.
એમ અન્ય વિષયો એ બધા ગાંઠિયા જલેબી છે, બહુ તો ડુંગળું હોય. પણ વાનગીની આરે થોડુંક હોય. પણ એ સ્વાદ નથી સાખ્યો ત્યાં સુધી ઓલા સ્વાદો બધા સર્વોપરી લાગે છે. તો આવા મન, આ સતનો સંગ મનને કરાવવાને માટે કે નગરી વાતનો વિષય કાંઈ નહીં આવે. વાતના વિષયથી મન સતનું સંગી ખાસ કરીને નહીં બને. ધ્યેય સમજાય કે આમ કરવું જોઈએ, આ રસ્તે હાલવું જોઈએ. તમને કોઈ સરનામાનો આખો નકશો આપી દે દોરીને, આ સીધો વરાસા રોડ ના એટલા હાલો થઈ ચોકડી આવે, ત્યાંથી આમ વળવું, ત્યાંથી આમ વળવું, ને આ ગલી ને આ અમારી સોસાયટી, સોસાયટીમાં એટલા અમારા બંગલાના નંબર ને બધું આખો તમને નકશો આપી દીધો. પણ ઘર કઈ આવે? કુટર ને કીક મારો થઈએ ને કે નકશો જ વાયસા કરો તો થોડું ઘર આવે. કીક મારવાની હવે ભાઈ, નો પેટ્રોલ જ ભરાવી લેવું. પ્લગ છોટી ગયા હોય સાફ કરી નાખવા. પણ કીક માર્યા વિનાનો છૂટ્યો નથી, ગતિ કર્યા વિનાનો છૂટ્યો નથી, પંથે પીડ્યા વિનાનો છૂટ્યો નથી. એટલે અમુક કીકો મારે નવો પડતા હોય, પ્લગમાં મૈસું જામી ગયું હોય ને એટલે આ જરા અમે પતરિયું ગાઈએ છીએ. કોઈ હિસાબે ઉપડી જાય ને પંથે ચડે ને મુકામે પહોંચી જાય ને, ઈ દાખલો છે, ઈ મહેનત છે, એ મહેનતાનું છે. એટલા માટે આ સત્સંગની વાતો છે. એટલે ધ્યેય હાંસલ કરવાને માટે, પંથે પડવાને માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. એ વાતોથી કઈ નહીં થાય. કોઈ મહાપુરુષના ચરણે પહોંચો અને શરણે પહોંચીને સેવા ભક્તિને સ્વીકારીએ. કારણ કે સુધેલી ભાવનાને જગાડવાને માટે, મન અને વૃત્તિના પ્રવાહો શુદ્ધ કરવાને માટે સર્વ સંતનો મત થયો છે કે સેવા ભક્તિ તે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સર્વ સંત મધ્યે આ નિર્ણય થયેલો છે. અને સત્સંગને પણ મોટું સાધન કહેવામાં આવ્યું છે. પૂર્વે દેવતાઓની સભાની અંદર સગળા સાધનો તોડવામાં આવ્યા હતા. એ સગળા સાધનની અંદર સેવા અને સત્સંગનું બલું નહીં હતું. એટલે બધા ઋષિ મુનિઓએ આનો નિચોડ કાઢ્યો હતો. દેવ સભાની અંદર તપનું ફળ મહાન કે સત્સંગ સેવાનું ફળ મહાન, એ વિશેનો વાદ થયો હતો. તો એને માટે કે ત્રાજવું મૂક્યું અને ત્રાજવું મૂકીને તુલના કરી જોઈ કે એક પલાની અંદર હજારો વર્ષના તપનું ફળ મૂક્યું અને એક પલાની અંદર સેવા સત્સંગનું ફળ મૂક્યું. તો એમ કહેવાય છે કે સેવા સત્સંગ વાળું પલું નહીં. એટલે આપણે સોખા કે ડાળ જોખી ઈવડું ઈ ત્રાજવું નહીં હો. પણ દરેક ઋષિ મુનિઓના અનુભવ રૂપી નિચોડ તુલના કરીને સમજ્યા કે ભાઈ 1000 વર્ષ કોઈ એક સાધક તપ કરે તો એની કમાણી જેને તપ કર્યું એ સાધકને એકને જ મળે ને કે બીજાને મળે? 1000 વર્ષ સુધી કોઈ એક સાધકે તપ કર્યું તો ઈ તપનું ફળ જેને તપ કર્યું એને એકને મળે. પણ સત્સંગ અને સેવા થકી તો હજારો સાધકોના
જીવન સફળ થાય છે, એટલે આ સાધન મોટું કહ્યું છે. એટલે સદગુરુ સંતના શરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરીને સેવા કરવી એ પણ હોશથી, એટલે ભાવથી, દેખાદેખીથી નહીં, કોઈને બતાવવાને માટે નહીં, વાહવા કેવડાવવાને માટે નહીં, સરસા ચર્ચીથી નહીં, હમદર્દીથી, આધીનતાથી, સરળતાથી, નમ્રતાથી જો સેવા કરવામાં આવે. લાઈનબંધ ઋષિ મુનિઓના આશ્રમની અંદર સબરી એક અભણબાઈ ભગવાનને વશ કરી લીધા, પણ નમ્ર ભાવની સેવા થકી યોગીઓને જે પદ દુર્લભ, એ પદને એક અભણ છોકરી પામી ગઈ. ઋષિ મુનિઓ એ વખતના વિધિવત કર્મ કરનારા, બોલવામાં કે વિધાન કરવામાં એક તણખલાનો ફેર નો પડવા દે એવા હાલ છે. એમય નહીં. અટાણે તો બ્રાહ્મણો વિધાન કરવા બે, મધ ન હોય તો કાંઈ નહીં, ગળનું પાણી કરી નાખે. એમ નહીં. એક તણખલાનો બોલવામાં કે વિધાનની અંદર કઈ ફેર પડવાનો દે એ રીતે વિધિવત કર્મકાંડ કરનારાઓ વિચારવા મીડા, ખારું આપણે આટલું બધું કર્યું અને આ છોકરી તો કઈ નથી કરતી. અને ભગવાન રામચંદ્રજી સાક્ષાત નારાયણનો અવતાર, એને દ્વારે જઈ એને કૃતાર્થ કરી. આ તો શું છે? તો એને સમજાણું કે સેવા ભક્તિ કેવી વસ્તુ છે. કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય, રામને શિવને ભૂલી જાય. સેવા ભક્તિ પ્રેમ સહિત કરે તો સત્ય જણાય. દાસ સદાર સદગુરુ દેવ પ્રતાપે સર્વથળે જગરાય, રામને શિવને ભૂલી જાય. પ્રેમ સહિત સેવા કરવાની અંદર પણ સાધકે જાગૃત રહેવું પડે છે. એમાં ક્યાંય પણ અહમનો કોટો આવ્યો એટલે તરત પાછું પાણી ઢોળ થઈ જાય છે. અહમ ન આવવા દેવો, બતાવવાનો કોઈ પ્રભાવ ન પડવા દેવો. સતત 6 મહિના માતક ઋષિના આશ્રમમાં સબરીએ પેલા સેવા કરી, પણ કેવી સાની સાની સુખ. મને કોઈ ભાળી ન જાય, મને કોઈ જોઈ ન જાય. આપણે સેવા કરીએ થોડી ને સાપામાં ફોટા સહિત થઈ, પણ આમાં ક્યાં તમે કોખારું કર્યું છે? કદાચ કર્યું હોય તો સાપે ન ચડાવો તો તમે કોખારું ક્યાં કર્યું છે? ભાઈ સાહેબ, જે કર્યું છે તમારા હાથું કર્યું છે. ઉપવાસ કર્યા હોય તો એના ફોટા દી. આજે ઉપવાસ પૂરા થવાના છે, પારણા થવાના છે, એનું મોટું ફંક્શન ગોઠવાનું છે. ઉપવાસ જાણે કેમ કોખારું કર્યા હોય, સાધના કેમ કોખારું કરી હોય, એની જાહેરાતની શી જરૂર છે? મને કોઈ જોઈ ન જાય એની ખાલસ ભાવ. ખેડૂત દીકરાને ખબર પડે, બીજ જો બારો જમીનમાં દેખાય તો છોકરા વાવણી હોવા ગયા હોય તોય બાબા વાહે રોટી લઈને આટો મારવા જાય. એ આ મોરા હરખા રાખો, આ બિયા ડટાતા નથી, આ નહીં ઉગે, સુકાઈ જાય છે, જનાવર સણી જાય છે. જે બીજક ડટાઈ ઉગે. તે આપણે તો આમ ઉઘાડા દાણા રહીએ એનો ભાવ રાખીએ છીએ.
એ દાટો ભાઈ દાટો. આપણું ઉલટું છે, પાપને દાટીને પુણ્યને બારું રાખી. એટલે પાપ દાટે એટલે હારું ઈ ઉગે. ભૂલ કરી કોઈ કે મેં આમ કર્યું છે, ઈ દાટી દે ઊંડી ઊંડી, તો એવો સરસ કોટો કાઢે અને વિસ્તાર સહિત ફેલાય. દાયટોડી ઈ પાપને ઉઘાડું કરવાની જરૂર હતી, તો બધા વેચી લે, ને પુણ્યને દાટવાની જરૂર હતી. એટલે નમ્ર ભાવથી સદગુરુ સંતના ચરણે પહોંચી સેવા કરે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરીને, એમાં કોઈ પ્રકારની બડાઈ નહીં. આપણે સાંઈ સેવા કરતા હોય તો જાણે મીર મારતા હોય એવું કઈ નથી. જે કરીએ છીએ એ આપણા માટે કરીએ છીએ, આપણા ધ્યેયને હાંસલ કરવાને માટે કરીએ છીએ. કોઈ મોટો પાર કરતા નથી, એટલી વાતને સાણા સાધકે ધ્યાનમાં રાખવી. નગર અહમનો કોટો ફૂટી ગયો તો મહેનત આપણી પાણી ઢોળ જાય છે, વાંધો નહીં છે. એ કોટો ન ફૂટવા દેવો, ઈ સમજણ લેવાને માટે જ મહાપુરુષના સમાગમની સત્સંગની જરૂર છે. આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ. સર્વ પ્રકારે મનથી નિર્દોષ. બાળક મનથી નિર્દોષ છે એટલે આપણને વાલું લાગે છે. એના મનમાં પારકું, પોતાનું, બીજું, ત્રીજું, કોઈ સ્વાર્થ નથી. એટલે કદાચ આપણા દુશ્મનનું બાળક હોય તો બી આપણને પ્યારું લાગે, વાલું લાગે, એમ થાય રમાડીએ, કારણ કે એનામાં કોઈ દ્વૈત ભાવ નથી. એમ નિર્દોષ જો બની જાય મનથી, તો આખા જગતનો ઈ પ્યારો બની જાય છે. સંતો કેમ જગતના લોકોને વાલા લાગે છે ભાઈ? અને આપણા અંગત હગા હોય તો નથી મેળ ઉતરતો. ભલે હું કહું છું હગો હાટુભાઈ થતો હોય, હાલો, પણ બે દી વધારે ઘીરે આવે ને તારું સી થઈ જાય, હમણાં હારો હળી ગયો, પણ તારો હાટુભાઈ છે હળી ગયો. હે વાત હાજી, પણ કઈ રોજ ધરો દગાવાય કેમ અરુષિ થાય છે? અને સંતોની રાહ કેમ જોવાય છે? મનથી નિર્દોષ છે એટલે એની વાલપ ઓછી જ નથી થતી, એ વાલપ ઘટતી નથી. કારણ કે એના મનમાં પારકો કે પોતાનો, મારું કે તારું, એવો કોઈ પ્રકારનો જેના હૃદયમાં દ્વેષનો ખરેટો નથી. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે પોકારી રાહ એક પ્રેમનો. મનના સડા મદ ધનના વડાઈને શીખવજે પાઠ એક પ્રેમનો. અંધારા ગંધારા દુબજાના જાળા એ લાવું પોગારે રાહ એક પ્રેમનો. તારા પ્રેમના પ્રસંદે સૌ કોઈને જગાડી આ તેજે સંદેશો એક પ્રેમનો. જેના હૃદયમાં શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થયું છે, સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે. આ નિખાલસતાનો પુરાવો છે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરી, કોઈ દી કોઈ પ્રકારની બડાઈ નહીં. નમ્રતા, નમ્રતા અને નમ્રતા. બાકી નિશાળોની અંદર સુવિચારો તો લખી નાખ્યા. નમ્રતા એ જ્ઞાનનો માપદંડ છે.
લખી નાખીએ થોડીક આવે છે. એ તો છૂટા થયા નથી, વિદ્યાર્થીઓ બથોડા લીધા નથી, પણ આ લખ્યું છે ને, નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. લખે નમ્રતા નથી આવી જતી, પણ એને માટે સદગુરુ સંતના ચરણે જઈને આવી જાગૃતિથી સેવા ભક્તિ કરે તો જરૂર જીવનની અંદર નમ્રતા આવે છે. જે જીવનમાં નમ્રતા એ જ્ઞાની છે, સમજુ છે, વિવેકી છે, એનો એ પુરાવો છે. મનથી બને નિર્દોષ તે મત ન તાણે, જેને સાચી રીતે સત્ય સ્વરૂપ અવિનાશી સ્વરૂપ કુદરત મહારાજ ગુરુ ગોવિંદનો એક તાર સંધાણો, એને કોઈ મત મતાંતર નથી, કોઈ વાદ વિવાદ નથી, ને સમજાણ કે આ એક વસ્તુના જુદા જુદા નામો છે, જુદા જુદા સ્વરૂપો કહેવામાં આવ્યા છે. જે જુદા સ્વરૂપોને જુદા નામ કહેવામાં આવ્યા છે તે વસ્તુ તો એક જ છે. પાણી કયો, વારી કયો, જળ કયો, વોટર કયો, અને હાવ દેશી ભાષામાં કદાચ ભૂ કયો, તો શું ભાઈ એક જ વસ્તુ છે. એમ ઈશ્વર તત્વ એક છે. એ સમજણ એ સંન્યાસીનું લક્ષ્ય છે. સંન્યાસીઓ ખબર રાખે અને બધું ખપરમાં જ ખાય. એ બાબુ ખીચડી છે માં લેવો, ગામાં ખપરમાં, રોટલી એ એમાં, શાક કે એમાં, પણ દાળ કે એમાં, સંભારો કે એમાં, આ સુરમાના લાડુ કે એમાં, ભાત કે એમાં, બધું એક ખબરમાં લઈ ગુંદીને ખાઈ જાય. એ સંન્યાસીનો રિવાજ છે. આ ખપરમાં બધું ભેળું ખાવાનો મર્મ શું છે કે બધા સ્વરૂપોને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજે એ ખરો સંન્યાસી, ખરો સાધુ. કે રામ કહું તો એ મારા ગુરુ, કૃષ્ણ કહું, હરિ કહું, નારાયણ કહું, અલ્લાહ કહું, ગૌડ કહું, જે કહું તે મેં જે ધ્યાનની મૂર્તિ કરી છે એ મારે મને બીજો કોઈ નહીં. જીવન ભગત જેલમાં પુરાણા તે આરાધ કર્યું, નાથજી નિવાજો રે કૃષ્ણજી મારા કાજ સુધારો. બીડું પડે આવવું જોઈશે, ધણી વિનાની ધર કોણ લેશે. એ ઓળે આવ્યાને ઉગારો, કૃષ્ણજી મારા કાજ સુધારો. સત્યુને દ્વાપર વારી અને ત્રેતામાંય તમે લીધા તારી, હવે કળજુગમાંય કબૂલો એ કૃષ્ણજી મારા કામ સુધારો. પણ છેલ્લે ગાતા કીધું કે હું કૃષ્ણ ને મોરારી ગિરધારી કેને કહું છું કે દાસી જીવન ભીમને વારી. એ વારણા લઉં છું વારી વારી, એ ગરીબી ગવાણી રે ઓધા મંદિરે આવજો. એ ભીમ સાહેબ, એ મારા સદગુરુ કૃષ્ણ મોરારી ગિરધારી જે કવિ હું તમને કહું છું, મેં ક્યાં બીજો નક્કી કર્યું. આ ખપરમાં એક કર્યું કહેવાય. બાકી સમજ વિના મેં નર મિલકર ખાવે કરે ખબરમાં એકાકારી. પણ જ્ઞાન ન જાણે ને વિષય રસ માણે, જ્ઞાન ન જાણે વિષય રસ માણે, છતાંય વાદ વિવાદ ટળતો નથી. એટલે સર્વ સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરે એને જગતમાં ક્યાં વાદ રહી.
જ્યાં જાય ને જ્યાં નીકળે ને જે મંદિર આવે એ એના ભગવાન. એટલે મારો નાથ પણ અહીંયા આ રૂપે બિરાજે છે. જેટલા મંદિર આડા આવે એ એના. ભલે કોક અજબો રૂપિયા ખર્ચે મંદિર કરે એ તમારા ભગવાનનું. તમારે ખોટી ઈટું ઉપાડી નહીં, ડખો નહીં, કાંઈ માથાકૂટ નહીં, પરસેવો વળે નહીં. કોક કરે ને તમારે સીધા પૂજી ગયો શું વાંધો છે? નક્કી થવું જોઈએ ને, મનાવવું જોઈએ ને. આ સમજાઈ જાય તો જેટલા મંદિર આડા આવે એ બધા એના ભગવાનના. કેટલું સહેલું, કેટલું સરળ, કેટલી મજા. પણ ધરાર ઈ ગળે ઉતરતું નથી. સદગુરુ શંકરા ચરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરી મનથી બને નિર્દોષ. તે કોઈ દી મત નો તાણે. મત તાણાવણ છે ત્યાં સુધી આપણા ભક્તપણામાં, આપણા સત્સંગીપણામાં, આપણા ગુરુના દાસપણામાં કંઈક કસાઈ શકીએ છીએ. કસાઈશ મટી જાય તો બાપા જીવન જીવવાની મજા છે, તો આનંદ છે. સર્વ સુખ ગુરુ શરણમાં એમ સમજીને રહે સંતોષ. આથે કોળ એ રટણામાં સમરણમાં બાહોશ તે ભટકાર મટાડે. સર્વ સુખ ગુરુ ચરણમાં એવું સમજીને રહે સંતોષ. એ સર્વ સુખ ગુરુ ચરણથી પ્રાપ્ત થાય છે. એ ચરણમાં જે સુખ છે એ જગતમાં કોઈ અન્ય સ્થળ ઉપર નથી. અન્ય ઠેકાણે એ સુખ મળે એવું નથી. એને એવું જેને નક્કી થઈ ગયું તે સાધક કદી શરણનો આશરો છોડતો નથી. સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને રહે સંતોષ. કારણ કે લૌકિક અને અવલૌકિક બે સુખની ધારાઓ ગુરુ ચરણમાંથી પ્રગટ થયેલી છે. લૌકિક સુખ પણ સદગુરુની સમજણ થકી જ માણી શકાય છે. સદગુરુની સમજણ વિના લૌકિક સુખ માણી શકાતું નથી. ઘરમાં બધું છે, આમ દામ ઠામ, પહેરવાના, ઓઢવાના, ખાવાના, પીવાના સગળા સાધનો છે, પણ સમજણ નથી. એટલે એકબીજા ભેળા થયા નથી, ગજિયા શરૂ થયા નથી. અમથી વાત જોતી હોય, દીકરો ભણી જાય ને હો આવે થારું, હો આવી નથી ને ઉપાડો લીધો નથી. શું વાંધો પડ્યો ભાઈ? કાંઈ વાંધો નથી, સમજણ ઘટે છે. જો સમજણ તો શાંતિ પકડી લે. હજી હાલ્યા આવે તાઈની મેળા એ કરવા માંડે એમ નો હાલે. એમને પૂછવું જોઈએ અમે આડા ગુડાના છીએ. કોઈ નો પૂછે તો તારે એટલું ટેન્શન ઓછું, એટલું પાવડું તારું પેટ્રોલ ઓછું પડે. એમાં તને તકલીફ શું છે? ભલે ટાંકી ભરી એમ નહીં ચાલે. પૂછવું જોઈએ. ખબર છે આ સમજણ ઘટી. કોઈ સદગુરુના ઘરની સમજણ આવનાર ને સ્થાનિક ને બેયને હોય તો સોનામાં સુગંધ પડી જાય. રંગ કોઈ બીજો જામી જાય. લહેર મેર વર્તાઈ જાય. ભક્તિ ભાવ ઘરમાં નૃત્ય કરવા માંડે. સાંજ સવાર હરિગુણની ધારાઓ ચાલે. વ્યવહારિક વાતો ભક્તિ ભાવની અંદર વણાઈ જાય અને પરમાત્માના નામનો, સદગુરુના નામનો નારો ગુંજવા માંડે. ઘરમાં ઈ જ ઘર વૈકુંઠ છે, ઈ જ સ્વર્ગ છે. લૌકિક સુખ પણ
ગુરુની સમજણ વિના લઈ શકાતું નથી. બે સુખનો દાતા હરિગુરુ સંત છે. સર્વ સુખ ગુરુ ચરણમાં, આવું સમજીને રહે સંતોષ. બીજે જાવને કઈ મળી જાય છે એટલી સમજણની ખામી છે. એ સમજણમાં કઈ ભૂલ જાય છે, એ સમજણમાં કઈ અધૂરાઈ છે. માટે લાગીરીઓ જોવો, વિચારો, ચિંતન કરો. તમે માણી શકો નહીં એનાથી અધિક ઘણું ન્યા પીડ્યું છે. તમારી દેવડી લેવાની હોવી જોઈએ. વાત એ છે, ત્યાં તો ભંડાર ભર્યા છે, કાંઈ ઘટે નહીં. એને અખૂટ ભંડાર કહેવાય છે. કઈ ઘટતું નથી. બધો ખજાનો ન્યા રહેલો છે. તમે જેટલું મૂલ્યાંકરણ સૂકવો, એટલે જેટલી કમાણી કરો, એટલો ખજાનો ત્યાંથી તમને પ્રાપ્ત થાય. એવું ઠેકાણું છે. એવું સમજી અને કમાણી કરી કરીને એ માલ ખજાનો હસ્તગત કરતો રહીએ, તે વિવેકી સાધક તે સમજણો છે. બાકી આકડીઓ બદલાવતો રહીએ અને મોડી કાંઈ નથી. તો ગમે ત્યાં જાઓ તમે, આ આકડીએ ને ઓલી આકડીએ, ઓલી આકડીએ, ઓલી આકડીએ, ઓલી આકડીએ, પણ ખિસ્સું ખાલી હોય તો ગમે આકડીએ જાઓ તો શું કામનું? આકડીઓ બદલાવ્યા કરો, પણ ખિસ્સું ખાલી છે તો ક્યાંયથી મૂડી મળવાની નથી. આ તો રિલાયન્સ વાળાનો શોરૂમ, ત્યાં તો મળે બધું, પણ ખિસ્સામાં હોય તો. બાકી રિલાયન્સ વાળાનો શોરૂમ હોય તો ત્યાં ઘરી જાવ તો ઠાલે ઠાલો નીકળવો. પણ બટેટા હોત બધું કહું છું મળે છે, પણ ખિસ્સામાં કાંઈક જોઈ તો મળે, નકર કાંઈ ન મળે. માટે નામ ભજન રૂપી કમાણી હસ્તગત કરીને ગુરુ ચરણમાંથી જે લેવું એ તુતારે લેવા માંડી. 10 રિલાયન્સ નો શોરૂમ છે, લઈએ જે જોતું એ બધું ત્યાં. સર્વ સુખ ગુરુ ચરણમાં, એવું સમજીને રહે સંતોષ. આઠે પોર એ જ રટણામાં, જે સમરણમાં બાહોશ. આઠે પોર એ જ રટણમાં, એ રટણામાં, જે સમરણમાં બાહોશ છે, તે ભટકાર મટાડે. જે સમરણમાં બાહોશ બને એનો મનનો ભટકાર મટે, નગર જિંદગી આખી ભટકાર મટતો નથી. વેદ વિનાના નર ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. આપ ન સૂજે હો તો પથરા પૂજે, ઓર ધડે કોડા ધ્યાના. વેદ વિના નર ઘરો ઘર ભટકે છે, વૃત્તિનો ભટકાર મટતો નથી. હાથમાં વાટકી, ઘીરે ઘીરે ભાટકી. દેજો કોઈ ઓછીને ઉધારો, દીવડા વગરનું અમારા મંદિરમાં રહ્યું છે અંધારું. ઉધારું મટતું જ નથી. એટલે આઠે પોર ઈ રગડામાં, જે સમરણમાં બાહોશ, જે સમરણમાં બાહોશ છે, એ સર્વ પ્રકારનો ભટકાર મટાડી દે છે. ભટકાર વૃત્તિનો મટાડવાને માટે એક સાધનમાં સાધન હોય તો નામ સમરણ છે. એ સિવાય કોઈ દી વૃત્તિનો ભટકાર મટતો નથી, એની ભટકારની અવધિ આવતી નથી.
આઠે મોર એ રટણામાં સમરણમાં બાપ ભટકાર મટાડે સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. સત સ્વરૂપી કોણ? જે સત્યનો સંગ કરવો એ સત્સંગનો સાર છે, એનાથી સ્વાદ સખાય છે. તો એ સત સ્વરૂપ કોને કહ્યું? કે સત સ્વરૂપી અમર આત્મા, જે અજંપા આનંદ કોષ. આત્માનો ખોરાક અજંપા છે, એને બીજા કોઈ ખોરાકની, બીજા કોઈ ભોગની જરૂર નથી. એને અજંપાનો આહાર આપો, એનાથી આત્મદેવ રીજે છે. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ શબ્દનાદ સુરતાથી જાણો. એ શબ્દનો નાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજી રહ્યો છે. શબ્દનાદને સુરતાથી જાણે ઈ સતનો સંગ થઈ ગયો. ઈ મનને સતનો સંગ થઈ ગયો. પછી એને સત્સંગીનો બીલો મારવો હોય તો મરાય. બાકી હોમગાર્ડના લુગડા પહેરીને કઈ ડીએસપી થતો નો ખબર હોય, એને એમ લાગે કે આ જાડો ફરકે એરફોન, બાકી ખાખી કપડા પહેર્યા એટલે મોટો અધિકારી છે. પણ જાણતા હોય એને તો ખબર પડી જાય. ડીએસપી છે કે જમાદાર છે, એ ગાડીમાંથી ઉતરે ને, એ હાલવા માંડે ને, એની હાલ ઉપરથી ખબર પડે કે આ ડીએસપી છે કે જમાદાર છે. બાકી એને ખાખી કપડા હાઈ ક્લાસ પહેરાય પણ હાલમાં મેળ ન હોય, લબાડની જે માગતા હોય ડીએસપી ન હોય. એની સાલ ઉપર ખબર પડે, એમ જીવનની રેણી ઉપર ખબર પડે, વર્તમાન ઉપર ખબર પડે. બાકી કપડા કદાચ સજાવી દે તોય શું થઈ ગયું? ભક્તપણાના, સંતપણાના સ્વાંગ સજી લે, પણ ચાલ જો બરાબર નથી તો કઈ કામ. લે જેને શબ્દનાદ સુરતાથી જાણ્યો, એને ખરેખર શબ્દનો સંગ થયો, એને સત્સંગી કહેવાય. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ શબ્દનાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. જે ગુરુ વચનનો ઘોષ હરદમ એ ગર્જના કરી રહ્યો છે, હરદમ એની ધ્વનિ ઉઠી રહી છે. તે તારું તે આદિ અનાદિનું નિત્ય આત્મ સત્ય સ્વરૂપ છે. દેહ રૂપ નથી તારું, ઇન્દ્રિય રૂપ તારું નથી, એના કાર્યો રૂપ તારું નથી. તારું આ આદિ અનાદિનું સત્ય આત્મા સ્વરૂપ છે. અનાદિ આપ સ્વરૂપ સત છે. સંગ કરે એનો રોજ, ઘડી બે ઘડી નહીં, કાયમને માટે મનથી એનો સંગી બની જા. એ સત્સંગનો સાર છે. એ સત્સંગની રીતિ છે, એ સત્સંગની સમજણ છે. પણ બહુ ઊંડાણથી નહીં વિચારતા આપણે ઘડી બે ઘડી કઈ મંડળો રસીને વાતો કરી લઈ, ધૂન ભજન લઈ લઈ, અને આપણે આપણી જાતને એમ માનીએ કે આપણે હવે સત્સંગી બની ગયા. એમ નથી બનાવ્યું. સત્સંગી બનવાને માટે દરેક સાધકે, ભાઈઓ કે બહેનો, દરેકે આ વાત ધ્યાનમાં રાખવી કે ધીમે 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 પોતાની સમજણ પ્રમાણે, સૂઝબૂઝ પ્રમાણે મનોવૃત્તિના પ્રવાહોને ગુરુ સ્વરૂપ તરફ વાળવા, એનો પ્રયાસ કરવો. અને એ બની ન શકતો હોય તો
એને માટે આંસુ સારવા રોવું, રોવું તો એને માટે રોવું, હમદર્દી લાવવી તો એને માટે લાવી કે આપણાથી કેમ બનતું નથી, આપણાથી કેમ થઈ શકતું નથી. સંતો એને માટે રોયા છે, લૌકિક સુખો માટે નથી રોયા, કોઈ પદાર્થ ભાવ માટે નથી રોયા. સોહમ નામનો મંત્ર હાચો, એમાં પ્રેમેથી ચિત્ત પરોયો. તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો. મામંદ કે મેં જગ કરતાને જોયો. દિનબંધોના દર્શન કરતા ખુદીનો ભાગ સબ ખોયો. અધ્યાત્મ અધિદેવ આરાધુ જે સબ ઘટમાં સોયો. મામંદ કે મેં જગ કરતાને જોયો. મામંદ ભગત કહે છે કે આ તારમાંથી જરા કઈ મારી વૃત્તિ ચૂકે તો મને રોવું આવી જાય છે. કબીર સાહેબે પણ કહ્યું કે સુખીઓ સંસાર ખાવે પીવે और સુવે, दुखियों तो दास कबीर के जब जागे तब रोवे. એ કબીર કે હું દુખી છું. કેમ દુખી છું? કે જાગું છું તા મને અફસોસ થાય છે, નિંદ્રામાં મારી કેટલી કલાક ખોટી હોય ગઈ, મને રોવું આવી જાય છે. અરે જે 8 કલાક મારા જિંદગીમાંથી વહી ગઈ તો વહી ગઈ, હવે પાછી થોડી મળશે, તો એનું મને રોવું આવી જાય છે. તો આંસુ સારવા, રુદન કરવું તો એને માટે કરવું. બાકી કોઈ સંસારના થોડા ઘણા આવરણો મનને લાગતા હોય, એનું દુઃખ જણાતું હોય, એ તો ખાલી મનને સમજાવી લ્યો તોય મટી જાય છે. ખાલી મનને સમજાવી લ્યો ને તો એ દુઃખ મટી જાય એમ છે. પણ આ મોટામાં મોટું દુઃખ છે ને, એ યાતનાઓનો કોઈ પાર નથી. એમાંથી બચી જવાને માટે પૂર્ણ તૈયારી રાખવાની જરૂર છે. શબ્દનાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ગૌ સરદમ ગાજે. અનાદિ સ્વરૂપ સત છે, સંગ કરી એનું રોય છે. ભક્તિ કાંઈ 2-5 દિનની થોડી જ ભાઈ, મહિના માસની છે, એ વર્ષ દાડાની છે, 2-5 વર્ષની છે. ભક્તિ તો નિત્ય છે, તેલ ધારાવત. જેને તેલ ધારાવત ભક્તિ કહેવાય છે. તમે ડબ્બામાંથી તેલની ધાર કરો, ટોપિયામાં પડતી હોય, તો ટોપિયાથી તે ડબ્બા સુધી આમ ધાર સંધાઈ ગયેલી હોય ને, એક ધારી તમે આમ ધાર કરો એટલે ટોપિયાથી તે ડબ્બા સુધી ધાર આમ સંધાઈ જાય. વસારે તમને ક્યાંક તૂટક ન લાગે, એક ધારું આમ દોરડું હોય એવી ધાર થઈ જાય. એવી રીતે તેલ ધારાવત ભક્તિ, તૂટક નહીં. સવારે અડધી કલાક કરીએ, વળી બપોરે અડધી કલાક કરીએ ને, સાંજે અડધી કલાક કરીએ ને, એમ નહીં. તેલ ધારાવત જીવનમાં વણાઈ જાય. ઉઠત બેઠત ગબો ન છૂટે, એસી તાળી લાગી. કહે કબીર ઉન્મુન રહની શો પ્રગટ કર ગાઈ. સુખ દુઃખથી પર પરમ પદ વહી પદ રહ્યા સમાઈ. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી સાધુ સહજ સમાધ ભલી. એક ધાર તેલ ધારાવત કે જેમાં કોઈ દી ખલીલ નહીં, ખાંચો નહીં. ખાંચા પડે ત્યાં સુધી આપણે ભક્તિ પદને સમજ્યા નથી. તો તમે વ્યવહારમાં કેમ ખાંચા નથી પડવા દેતા? માજી દીકરા લગન છે, હાલે થોડું હું આને લે, પણ તમે ખરા છો, જવું જોઈએ. મારે હા અંગત થાય, ખરેખર ગયા વિના રડે, પણ તારા બીજા હું હાલે, હું મુખ્યો મોટો પાઘડી વાળો,
મારે જ જવું પડે, મારા વિના ખરોખરો થાય નહીં, હું નહીં જાવતા સુધી સર્ગે નહીં જાય. વાહ ભાઈ વાહ. આવડવા જાવા થાય ઉતાવળો કે વ્યવહારમાં વિટાણા. સત્સંગમાં જાવું પણ શું કરીએ કે હજી અમારે આવ્યા નથી. ટાણા મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા, ખોટા ખોટામાં બહુ ખોવાણા. એ ઢીકા હાથે ઢીકો પામે એવા વ્યવહારી બહુ વખણાના. ઈ તો માને ભ્રમણા દાણિયા છે બધા લેવડ દેવડના નાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. સંસારને માને સિંહ જેવો, એનાથી ડરે મોટા મહીપતિ રાણા. અજા પુત્ર ધર્મ તણા બલિદાન દેશે વિચારા. મારા મિત્રનો રિસેપ્શન છે, ચાલે આ સંતનો સમાજ હાલ છે, એક દી હાલ છે, હાલે જ ને. એમાં ઉઘાડ કેમ કરવું? વ્યવહારમાં આપણે ક્યાંય ખાંચો નથી પડવા દેતા, અને ગુરુ ભક્તિમાં ઘડીએ ઘડીએ ખાંચા પડવા દઈએ છીએ. એમ નથી હાલે એવું. તો એને માટે પણ સાધકની જાગૃતિ જોઈએ છે. સત્સંગની કાયમ જરૂર છે, સંત સમાગમની જરૂર છે, ગુરુ કૃપાની જરૂર છે. એને માટે સતત સાધકનો દાખલો હોવો જોઈએ તો થાય. એમાં સંતોએ ક્યાંય ખલીલ નથી પડવા દીધી, તઈ આ પદને બાપા હાંસલ કરી શક્યા છે. એમ મને અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કર એનો રોજ. ઘડી બે ઘડી નહીં, મહિના માસ નહીં, અમુક મુદત ને ગાળે નહીં, પણ ગાંઠ જ વાળી લે કે છેલ્લા શ્વાસ સુધી આ રીતિમાં રહેવું છે. બસ એ સમજાય. અને એને માટે ગુરુની મહેરબાની માગીએ, કૃપા માગીએ. ગુરુદેવ બીજું મળે ન મળે ઠીક છે, પણ આવડું આ ભૂલાય નહીં. આ લક્ષ્યથી અમે આગા પાછા ન થાય, આમાંથી અમારી વૃત્તિ વેગળી ન થાય. એ એવો અમારા ઉપર કૃપા દ્રષ્ટિનો ભાવ કરજો. એવી રીતે અમને પાંખમાં લેજો, એવી રીતે અમને આપના ચરણે લેજો. એ કદી આ ભક્તિ ન ભૂલાય. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જેને લાવવું વખાણે. અનાદિ સ્વરૂપ સતસે સંગ કરી લે એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જેને લાવવું વખાણે. જીવપણું મટાડીને જીવે એ ખરો સત્સંગી છે, એને સંતો વખાણે છે. એ વખાણવાને લાયક છે, વખાણવાને યોગ્ય છે. કારણ કે જે પ્રમાણે કહેવામાં આવે છે એ પ્રમાણે એના જીવનની અંદર દર્શાય છે. દર્શાયા વગર કહેવું તે બરાબર નથી. દર્શાયા વગર અન્ય રીતે કોઈના વખાણ કરવા તે યોગ્ય નથી. એ તો પછી જેમ કવિ લોકો રાજા પાસેથી કઈ મોજ ખાટવી હોય તો ઈમાયલું કાઈ ન હોય તો કેટલી ઉપમા દઈ દે છે ને. હે ધીરાજ ને, હે તમે આવા, હે આ તમારું મન આવું, હે તમે આટલી મોટાઈ ને, આવું તમારું, તેવું તમારું, આવું તમારું દિલ ને. એ બધા તો વેણ વખાણ કહેવાય બાબા. ખોટે ખોટા વેણ વખાણ છે. શા માટે? કે એની પાસેથી કઈક જોઈએ છીએ એટલે ખોટા વખાણ છે. બાયુ ગીતમાં નથી વખાણ કરી નાખતા આપણા. જેઠ તમારા રામચંદ્રજી જેવા, અને જેઠાણી તો સીતવા માય. હવે રોજ એક ખાવણા હડકા હારું બાધે સીતાજી હોય, અને 135 નો માવો ખાઈ રામચંદ્રજી હોય. શરમ નથી થતી એમ તો. હે બીડા ફૂકે એ રામચંદ્રજી હોય.
તો કઈ નાખે ફટ દઈ જેઠ તમારા રામચંદ્રજી જેવા, જેઠાણી સીતવા માં, આવરો દશરથ જેવો, માં કૌશલ્યા દેવી. ક્યાં દશરથ, ક્યાં કૌશલ્યા? સવારમાં ઉઠીને જો સાના પ્યાલાનું મોડું થયું હોય તો હારો ગાયડું મેવર આવે, ક્યાં ગુડાઈ ગયા, ક્યાં મરી ગયા, આ ભગવાનની કોઈ ખબર નથી લેતું. આવા કઈ દશરથ હોય લબાડ જેવા. ઉપમા કેટલી આપી દે જોત ખરા. એમ વેણ વખાણ કરીને કોઈને ખોટી ઉપમા આપી દેવી તે યોગ્ય નથી. એના જીવનમાં દર્શાય અને ઉપમા આપો તો બાબા બરાબર છે. બાકી બધા વેણ વખાણ કહેવાય, કવિત્વો કહેવાય. બાકી સંતોએ જે ગુણ ગાયા છે એ તો અનુભવીને જોઈને ગાયા છે. અટકળ નથી, એમાં કઈ અનુમાન નથી. દાદા ઉગારામ વિશે લાભો દાદાએ જે ગુણ ગાયા હોય એને જોઈ અનુભવીને ભાળી ગાયા એમ કહું છું. અટકળે નથી ગાયા હોય. એ ગાયા એના કરતા તો 1000 ગણો એનામાં ગુણ વિશેષ હતા એટલે ગાયા છે. વેણ વખાણ નથી, કહેવાના ખાતર કીધું એમ નથી. ભાળીને જોઈને સત્તાબળ જોઈને ગુણ ગાયા છે અને ભોગ ભરી લીધો. જીવનનો ભોગ ભરી લીધો. ભોગ ભરીને ઈ તો એને માર્ગે મારા બાપ ભયા ગયા. હજી આપણે એ લક્ષ્ય લઈને એ સિદ્ધાંત ઉપર હાલવા માંડીએ તો એની કરુણા થાય તો આપણો દડો બંધાય, આપણો મેર ઉતરી જાય ને આપણે લક્ષ્ય ઉપર આવી જાય. બાકી જો મનને વાર્યું નહીં, છૂટા ફરવા દીધા, વૃત્તિઓને જ્યાં ત્યાં જવા દીધી, પછી તો ખાલી માલી કોઈ વસ્તુ કાંઈ નથી, ખલકો ખાલી છે ભાઈ. માટે કદી કોઈ પણ સાધકે, ભલે નાનો ગુરુનો બાળક હોય તોય ભલે, મોટો કહેવાતો હોય તોય ભલે, બેદરકાર કોઈથી લેવાય નહીં અને રહી તો એની નુકસાની પોતાની જ હોય છે. એમાં કોઈ નુકસાની કરી નહીં દે. પોતાનું જીવન જોખમમાં ન જાય એની કાળજી સાધકે બાપા પોતે જ લેવી જોઈએ. એમાં જે કઈ ભૂલભાલ કરીએ કે આડા અવળા કરીએ કે રસ્તો ભૂલીએ કે ધ્યેય ચૂકીએ, એ કોઈને ખોટ નથી, આપણા માટે જ છે. કોઈને ખોટ નથી. સારા કર્મ કરો તોય તમારા, ભૂંડા કરો તોય તમારા. એમાં કેને ખોટ એમ કયો છે? કોઈ નથી, આપણે જ ખોટ છે. એટલે હંમેશા મહાપુરુષોની સૂત્ર સાયામાં રહીએ, એની કૃપા યાચના કાયમને માટે માંગીએ. ગઈ મહાપુરુષો હે દયાળુ, દયાના સાગર, ગુણના ભંડાર, હે મહાન રેમ દ્રષ્ટિ કરનારા, હે સદગુરુદેવ, અમારા ઉપર આપની ગદગંગા ઉપર કાયમને માટે રેમ દ્રષ્ટિ કરજો અને આપની હૂંફમાં, આપની સાયામાં સર્વને કાયમને માટે રાખજો. એવી વારંવાર આપણે સર્વ મળીને સદગુરુને પ્રાર્થના કરીએ તો કબૂલ કરે. કબૂલ કરીને એ ભાવમાં જરૂર આપને લાવી દે ને ક્યાંય ખાણા ખુચકા પડતા હોય તો એ નીકળી જાય ને સીધું થઈ જાય, સરળ થઈ જાય, માર્ગ સાફ થઈ જાય, આપણો ધ્યેય સફળ થઈ જાય. એટલે એ ભાવમાં કાયમ રહીએ એ સદગુરુના ચરણમાં આપણી વારંવાર પ્રાર્થના. સદગુરુદેવ જય.